સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે દીપડાએ 9 લોકોના મોત કર્યા છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં હાલ એ જૂનાગઢ. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને. જૂનાગઢમાં કંઈક આવું બન્યું છે, 9 લોકોના મોત થયા છે. જી હા મિત્રો, આ સમાચાર સાંભળીને મને પણ ખૂબ દુઃખ થયું હોય છે. તો તમને દુઃખ થયું હોય તો કોમેન્ટ સેક્શનમાં ઓમ શાંતિ લખી દો. અને આ વિડીયોને આપણે 20 લાઇકની ટાર્ગેટ છે, તો લાઈક જરૂર કરી દો. અને હવે વાત કરીએ, આ 9 લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે હાલ, જે એમાં એવું કહેવામાં આવ્યું છે દીપડાએ કર્યું છે આ બધું કાંડ, પણ એવું કાંઈ નથી. જે આ મિત્રો, હું તમને પૂરી સચ્ચાઈ બતાવું છું. આગળ વિડીયોને પૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. અને આપણી સાથે આવા નવા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અત્યારે ને અત્યારે. અને 20 લાઇકનો ટાર્ગેટ છે આપણે આ વિડીયોને. સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર નવા સમાચાર આવશે. સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ આવા ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે દીપડાએ ફરીવાર હુમલો કર્યો છે અને આવું થઈ રહ્યું છે, 9 લોકોના મોત કર્યા છે. પણ એવું કાંઈ નથી મિત્રો, આ એક ફેક ન્યૂઝ છે. અને જે અસલ ઘટના બની છે એ હું તમને જણાવું છું. જે આ મિત્રો, 9 લોકોના મોત દીપડાના મારવાથી નથી મર્યા, અને આ વખતે કંઈ એવું બન્યું નથી. જે આગલા સાલની પરિક્રમા હતી તેમાં દીપડાનું છોકરીને પકડીને વહી ગયો હતો એ ખબર છે. અને હાલ જે આ 9 લોકોના મોત થયા છે એના વિશે હવે આપણે વાત કરવી. જે આ મિત્રો, આ 9 લોકોના મોત થયા છે તે કોઈ દીપડાના મારવાથી નથી થયા. જે આ મિત્રો, આ 9 લોકોના મોત જે થયા છે તે એક હાર્ટ એટેકના કારણે થયા છે. જે મિત્રો, આજકાલ હાર્ટ એટેકના બનાવ ખૂબ જ બની રહ્યા છે. પરિક્રમામાં ગયેલા આ માણસોને 9 માણસોને એક સાથે હાર્ટ એટેક આવ્યો છે, અને તેને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. અને જો તમને આ વિડીયો સરસ લાગ્યો હોય, અત્યાર સુધી સરસ લાગતો હોય, તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. તો આજ માટે આટલું જ. થેન્ક યુ.